માંગુ છું. કોઈ દિવસ પપ્પા આગળ, મમ્મી આગળ, ઘરમાં, પરિવાર મારે આ જોઈએ જ. આપણે ધમ પછાડા કરીએ ને રીહે જઈએ ને કંઈક આપણું ગમતું ધાર્યું ના થાય એટલે આપણે આમ પગ પછાડવા માંડીએ ને એક બાજુ ઉતરેલી કઢી જેવું મોટું કહીને બેસી જઈએ ને રીસાઈ જઈએ ને નથી ખાવું, નથી પાણી પીવું, બસ આમ લેસન ના કરીએ, હુઈ જઈએ ને પડ્યા રહીએ. તો આ બધું તમે કરો છો. બધા દૂધે ધોયેલા નથી. સાચું બોલો, કેટલા બાળકો આવું કરો છો? આંગળી ઊંચો સાચું બોલજો. મોટા ભાગના બધા ખબર, ખરેખર તમે સાચું બોલ્યા. ધન્યવાદ તમને. તાળીથી બધાઓ સાચું બોલ્યા. સાચું બોલ્યા પણ સાચું કરતા નથી. તમે સાચું બોલ્યા એના માટે ધન્યવાદ. પરંતુ બાળકો, જો મારે ભવિષ્યને અમારે જો ઉજળું જોવું હોય તો હું તમારાથી શરૂઆત કરવા માંગુ છું. બાળકો અત્યારથી ટેવ કાઢી નાખો. કોઈ પ્રકારની હઠ નહીં કરવાની. મને આજે તમે પેલા બાળકો પ્રોમિસ આપો, પછી તમારા પપ્પાઓ જોડે પ્રોમિસ માગીશ. મને તમારી પર બહુ આશા છે. તમે અમારું ભવિષ્ય છો. તમે આ સમાજનું ભવિષ્યનું નિર્માણ તમે છો. તમે અમારી આશા છો, તમે અમારા અરમાન છો. બાળકો, આજથી સંકલ્પ કરીને જાઓ ઘરમાં. કોઈ પ્રકારનો કોઈ દિવસ ઠરાવ નહીં રાખવાનો, હઠ નહીં કરવાની, જીદ નહીં કરવાની. ઘરમાં કે સ્કૂલમાં ક્યાંય નહીં. આપણને જ્યારે જે સમય પપ્પા, મમ્મી, દાદા, દાદી, મોટી બેન કે સાહેબ કે ટીચર કે કંઈ પણ કહે ને તો હાથ જોડીને ભલે દયાળો. તરત ઓબે થઈ જવાનું. ઓબે એટલે સમજ્યા પેલા એમને આધીન થઈ જવાનું.